અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી. બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો. એમાંથી 2 માણસો મળી આવેલા જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાભાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદરબક્ષ રહે ચાભાર કોનાર, ઈરાનના બંને રહેવાસી છે. આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય. જનરલી એક મોટી બોટ આવતી હોય છે, એમાં એ સિમ્પલ ઇન્જન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઇઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જન હોય બહાર લાગતો હોય જેનાથી બહુ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવો છે જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે. FSL ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો તો એને આગળ જે FSLમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં FIR લેવાની કામગીરી ચાલુ છે. એ બાબતે આ બંનેનો મેં એની પાસેથી એક ફોન મળ્યો છે, આપને બતાવવા માંગીએ છીએ અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે. નહીં, એ આપ જાણો છો દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટેબ્લિશ થવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે. એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય કારણ કે નાની બોટમાં 2 લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે તો એ લોકોની હિસ્ટ્રી હશે એવું અમારું પ્રાથમિક રીતે માનવાનું છે. લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબથી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો. આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબમાં થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે, પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેसेस હોય યા એવો કોઈ પણ કેसेस હોય એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે તો એના ઉપર અમે કામગીરી કરશું અને ફોલોઅપ કંઈ હશે તો આપને આપીશું. એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ 140 માઇલ લગભગ કોસ્ટગાર્ડની શિપથી એ લોકો ગયા હતા અને ત્યાં લગભગ 8-10 કલાકની વોચ પછી આ લોકોના બોટ જોવા મળી હતી અને પકડ્યા હતા. સર, ચાબાર ઈરાનના નેટિવ હતા અને તો બીજી કોઈ કન્ટ્રી સાથે ઇન્વોલ્વમેન્ટ હતું કારણ કે ડાયરેક્ટ આવ્યા હતા ઈરાનથી ગુજરાત સુધી કે કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વમેન્ટ હતું? નહીં, હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટની બનાવટ વગેરે પણ જે છે નાની એ બધું જોતા એ લોકો ઈરાનથી ડાયરેક્ટ જ અહીંયા આવ્યા છે. અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનાર્ક જે ચાભાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં આવે છે, પાકિસ્તાનથી અડીને છે. તો એમ ડિસ્ટન્સ અગર બંદર અબ્બાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયાથી નજદીક થાય છે. ના, એ જે શંકાસ્પદ કેમિકલ હાલ મળ્યો છે એના સિવાય હું કીધા આપને કે એને જે ખાવા પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા એક મોબાઈલ ફોન, આ બેસિક જરૂરિયાતવાળી વસ્તુઓ એમાં પાસેથી અમને મળી આવેલી છે. શું વ્યવસ્થા કરી રહ્યા હતા? કેટલાક દિવસની વ્યવસ્થા હતી એમાં એ લોકો પાસે ખાવા પીવા રહેવાની? જો એક વસ્તુ આપણે સમજીએ કે જે મોટી બોટ હોય છે એને અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે તો એમાં આ લોકોની વધારે વ્યવસ્થા હોય છે. નાની બોટમાં માણસોને બેસવાની, માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે. પછી તેલ પણ એ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે. ફરી અગર ચાભાર પરત જઈએ તો 25-30 માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી પરત જઈ શકે, પરંતુ એ લગભગ 3-4 દિવસની એટલીસ્ટ એની પાસે ડીઝલ અને એટલી વ્યવસ્થા એની પાસે હતી. કેવા પ્રકારની બનાવટ તમે કહો છો એન્જિનની? પ્રથમ પહેલા ભૂતકાળમાં ક્યારે બનાવટ થઈ? જે આપણી પાસે સ્પીડ બોટના જે કેસીસ છે 2 વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4-1 વર્ષમાં જોવા મળ્યા છે. એમાં એક વખતે આપણે આજ પોરબંદર ઓફ કોસ્ટથી કેસ કર્યો હતો જેમાં લગભગ 60-61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા. એ પણ એક સ્પીડ બોટ હતી પણ એની સાઇઝ થોડીક એનાથી વધારે હતી. એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાનથી એને આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકોએ. તો પછી આ ઈરાનથી ઇલીગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો. એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલાં આવેલી છે. એ ત્રીજો કિસ્સો મારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટથી આટલા દૂર સુધી આવવાનો મળી આવેલ છે. આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ બધાની નવી એક એમઓ પણ
બતાવવા માટેનો એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એને બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં. ઠીક. सर गुजरात एटीएस के एसपी श्री के पटेल को एक इन्फॉर्मेशन मिला था कि ईरान में रहने वाला हाजी फिदा वो भारत में पंजाब के कुछ उसके स्मगलर लोगों को नारकोटिक्स भेजने वाला है. और ये जो इन्फॉर्मेशन थी इसके अकॉर्डिंग लगभग 140 नॉटिकल माइल पोरबंदर से दूर ये ट्रांजैक्शन होने वाला है. ये ट्रांजैक्शन की डेट लगभग 15 और 16